આ બે જણનો બાઇક તો આલી છે ને એનો કશો વાંધો નહીં, પણ આગળ પેલા ઉભા હશે બાઇક હપ્તા વાળા, એમને આપણે હપ્તા ભરવાના હતા નહીં. આ બે ઝડપાઈ જાય તો મજા આવી જાય. પણ અહીંયા આગળથી બાઈક આગળ નહીં જાય, હેરતા જવું છે. ચાલે ને મોમાં ખેતરામાં પડી રહ્યા છે. બહુ દૂર હા ના આવી તો મળ્યો. પંખો નહીં, પંખો આવ્યો છે કે પાણી લાગે હવાનો બપોર થઈ ગયું તો હું હજુ તો એમની એમ જ છે ને. હવે નહીં લાગે મોમાં વરસાદ જતો તારો ભાઈ મને ખબર નહીં ને પોણી ફોરેસ્ટ વધારે નાખી દીધું હશે. હું એ બાજુ ગયો તો મને ચડી ગયું. આટલી ઉંમરે થોડા મજૂરી કરવાની જરૂર છે તમારે. મજૂરી કરવા નતો ગયો ભાઈ, હું જોવા ગયો તો કા મારો હારો એક તો તારી જોડે રહીને તૈયાર થયેલો, તું બગાઈ અને પાછું એ બગાઈ, ડબલ છોડી દીધી, અડધા પાકડી પથારી ફેરવી મારી છે. જોવા ગયો તો આટલી ઉંમરે તો શું બોલો, હવે ભણો મોટો થયો. એટલે ભણો મોટો થયો પણ લખણ તો નહીં સુધર્યો ને. તારા પાકડી એક છે તું આવ્યો છે માં ભાઈ. અરે પણ મારા ભાઈબંધ છે, ઇજ્જત તો રાખવા થોડી. જોડે છે દેખ, જોવા તો ખરા નંબર વધી ગયા છે. તારી જોડે આવ્યો છે તાર જેવો જશે ભાઈ. એ છે ચડ્ડો ને બંડુ આવું કોઈ ઘેર હોય. આવ્યો હું લઈને તું બાઈક કોણ આપડા પેઢીમાં કોઈ જણ બાઈક નહીં. પેઢીમાં ફોન ના રહ્યો, અમે શેરી કાઢીને લઈને આવ્યા છે. તારા બાપુ ઘણી વાર ફાળે પૈસા ના આવે. બાઈક આવ્યું પણ ગમત તમને પૈસા સાથે ના આવે. એ તો અમે છે ને અમાર ભાઈ ઘણા ભાઈ બંધ ગાડીઓ હોવી દે પણ આપણે ના લીધું. એ બધું મેલો પાણી પાણી પીવડાવો, ચાબા મેલો આવે. જો મોમી છે લાઈટ છે નહીં, પણ આ બ્રિજ છે એમાં એક જ પાણી બોટલ હોય તો પી. એ સાથે લઈને પછી મને ચક્કર દવા ચડી ગઈ છે એટલે ચક્કર આવે. જો આવ્યો પડે તો બેહો તો આરામ કરો. એનું મને ચક્કર આવે ભાઈ. તો અમારા ફોનમાં તો કેટલું બધું મેળ રાખ્યું છે તમે. અરે એ તો પાણી લઈ લે ખાલી મહીથી ભણા બાકી એ નહીં મને ચક્કર આવે ભણા બીજું કઈ નહીં. ઠંડુ નહીં ખાલી બચ્ચું એમાં શું અમારે લાઈટ રાખતા નહીં. બિલ આવો હોય નહીં સુવિધા ખાતર હોય જો ભણા. આ તો તારો ભાઈ મને સિવિલ લઈ ગયો એ તો હું તો દવાઈ લેવા ના જઉં એમને મજૂરી રહ્યો ના બૂમ થઈ જવો. ફ્રીજ છે કિલો છે. લાઈટ નહીં કઉ છું ખરી લાઈટ કપાઈ નથી. ઓકે મારા આટલી હારી હવે હવે ખુલ્લા મને જો લાઈટ રાખો ભાઈ શું કરવા ડબલું મેળ રાખ્યું છે. ગરમ બધા લાગે ને વાત થઈ ગઈ નહીં. બસ આપડે ઘણી વાર નહીં તને ખબર એમ ભણા પણ એવું લાગાવું ના. હવે તો મને નહીં લાગી. ના ના હાલતે એમાં હવે ગરમી બહુ લાગે છે. હવે વધારે રહેવાય એવું છે નહીં બરોબર. અમારે સાધન પાછું હાલવાનું છે. હવે અમે હેડીએ અને તમે દવા બવા લેતા રહેજો. કેટલા દાડા કીધું છે ડોક્ટરે હેરાન કરવા. દવા જો આલી છે બાટલીઓ પૂરી કરવાની સાઈડ આજે દવા પી ગયા. તો દવાખાના સિવિલ માં આલેલી હાર છે એની ભાઈ. સારું ભાઈ બંધ સાર થી મોટી મોટી ભાઈ. બધું જવા દો, આરામ કરજો બરોબર છે. અને ફરી કઈ દવા છોંટવાના નહીં દેતા. હું તો તાર ભાઈ ને કોમ હાલવાનું નહીં. હવે ખેતર કોક ને ભાગ્ય હાલ દેવું છે. આ તો વેચી મારું બે રસ્તા છે. આ તો એક વાર રહી ગયા છો, બીજી વાર જતા રહેજો. શાંતિ રાખજો. ઉપર ભણા
ગામમાં પહોંચી જાઉં ને એટલે મને છે ને માહિતી મળી જાય એવું કરજે. મારા બાજુવાળાને ફોન કરજે કે આ ભાઈ ભલે જેવો છે એવો પણ તારી જોડે આવ્યો છે એટલે જવાબદારી આપણી થાય. થાય બરાબર? એટલે હાથવીને પહોંચી જજો અને જે મને કહેજો તો પહોંચી જાય. કશો વાંધો બરાબર છે? નહીં. હવે વાંધો નહીં, જઈએ ને તાર. હા જાઓ કોને ના થયું એટલે કશું હાલવાના નહીં વાપરવાનું. જો ઉભો દવાખાને અહીં આવ્યો છું કઈ વધ્યું હોય તો જોવું પૈસા બીસા જોવાનું ફેરવાનું તમારે જો તો બહુ રૂપિયા છે યાર. એ મારે મેલીને જવાનું. જોવાનું મોબાઈલ છે આપણને. એ બેટા હા શું? અલા મામા, ઓ મામા, હા ભણા આ ગાંધીજી ઉદઘાટન કરીને જઈ લાગશું વાનું. નોટ તો જો. આ જ વધ્યા જો લાઈન આજે પાછા હાલ તો મારે કાલ કામમાં આવશે. પોતાઈ ગયા હવે. મેં બાપાને કીધેલું તું નહીં જવાનું. કે ના તું જા. ભણા તો તને ખાલી હોવા તારા મામાનો કંસ મામાનો છોટો પડે. વાત તો સહી છે. ધ્યાન નહીં તો અમે જઈએ તા. વોકિંગ ટાઈમ છે સમાચાર આલી દેજે બરાબર. હા કશો વાંધો નહીં. આવજો મામા. ના જોઈને વાપરજે પાછા 20 આખા. હા 5 રૂપિયા મારે છે હવે ટેકના જશે. હેલો આવજો તા. ઓહો તારો મામો હતો ચિંગુસ. ચિંગુસ એટલે એક નંબર નો યાર. મેં એમાં બાપાને કીધેલું કે મારે નહીં જવું કારણ કે ના તારે જ જવું પડશે. તો જારમાં પાણી નહીં થાય. તને વીની નોટ આલી એ જોઈ છે? 15ની નોટ છે. 15ની નથી. એમાં 5 રૂપિયા સેલો ટેપ લગાવી પડે. 5 રૂપિયા સેલો ટેપ ને 40. તારો મામો ખરો આવજો બગડો મારો. હા પણ મને એમ થાય આ વીજની નોટ હરખી નહીં આવતો. બરાબર આ બાકી લેવાનો बात कर रहे हो બની તું ભાઈ આશે ના રાખે. ના ગાલે એવું મને લાગતું નહીં. તાર વહેલો વાંધો નહીં. હવે 20 રૂપિયાનું પાણી પી ઘેર જતા રહીએ આપણે. એવો શાંતિ. બાઈક આવ્યું. કોના ભાઈ આ શું થયું? બોલો ને તમે હપ્તાવાળા. હે હપ્તાવાળા? હપ્તાવાળા શું થયું સાહેબ? શું થયું ભાઈ? આ બાઈક ના હપ્તા બાકી છે. કોણે કીધું? એ તો વાત મળી છે અમને. અમે 2 વાર આયા બરોબર. તો પેલા ગરદણી અમને નહાડી મેલે અને ખેરાત ચાલાકી કરી. ઉભો રે જોઈ લેવા દે. હા એ બાઈક છે. આ તો મેળ પડી ગયો. આ તો પ્રમોશન થઈ જવાનું. એટલે પણ અમારું નહીં. આ ગમે ત્યાં બાઈક તો એટલાનું બાઈક છે ભાઈ. બાઈક તો એ જ છે. તું મારા જોડે માથા મારી ના કરે. સાહેબ જોડે વાત કરી લે. એટલે સાહેબ આ શું બોલો કહે ભાઈ છે? શું હતું? હપ્તા ભરવાના કે નહીં ભરવાના? એટલે પણ હપ્તા એટલે પણ અમાર બાઈક છે નહીં. આ ભાઈ અમને રોકી તમારા હપ્તા બીજી બાકી છે. પેનલ્ટી ચડી. બોલ ભાઈ કેટલા છે? 10,500. લાવો કાઢો. 10,500. કાયદેસર એ તો લેવાના જ છે આજે. કાં તો બાઈક આલો, કાં તો પૈસા આલો. બાઈક છે યાર. અમે કશું જ ના જોઈને. અમે કશું જ ના જોઈને. અરે પણ સાહેબ એવું હોય તો એમને વાત કરી લો તમે ફોન. લે ચાવી લાવો. તમે લઈને આયા. બાઈક તમે લાયા. તમે ફોન કરો. बात तो सही है કાં તો પૈસા કાં તો બાઈક. તાર પપ્પાને ફોન બીજી વાત નહીં. બાપા મારશે. બાપા એમ કીધેલું કે રિક્ષામાં જાય આપણે ઘોડો લઈને નાઠા છે. હવે લઈ લીધું આપણે ઉડતું તીર. બરો આમ તો રોડાઈ જશે. ગોમમાં નહીં. હા ઘેર જવું પણ ગોમમાં જઈશું. અત્યારે હોતનો ટાઈમ છે. પેલા આપણને ગોમમાં મળશે કાં તો ખેતરમાં આવતા મળશે. એટલે હવે આવો ને એ પેલા આપણે ખેતરમાં થઈને ઘર બાજુ જતા રહીએ. બરાબર પછી એવું મળશે તો આપણે કહી દઈશું ને બાઈકનું. એ એને નહીં મળવાનું એટલે એના હંતાઈ નોકરી જઈએ ને આપણે. અત્યારે હોતના ટાઈમે હવે ઘેર જ હોય છે. એટલે આપણે ખેતરમાં થઈને આપણા પેલી બાજુ જતા રહીએ. બરાબર જવું. હા
લાડો આ બાજુ ભાઈ ચાલો ઓ ભૂરિયા ઓમાય 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 મોમાન ઘેર જણાઈ ગયા મોમાન તમને ખરાબ વધારે એવું એમ હા જાઓ બાવા લાયા હે મામા છોકરો કે આનો તાર બાઈક રહેવા દો કે કાલે કે અમે દવાખાને જવાનું છે. કાલે તો બાઈક આપી જવાનું એટલે બાઈક લઈને નહીં આવ્યા તમે ના બાઈક તો મામા ઘેર મૂકી એટલે એમને જરૂર હતી દવાખાને જવાનું હતું ને લઈને આવ્યા એમ. તો બાઈક ની તો મારે જરૂર પડી મેં કહ્યું હતું બાઈક લીધા વગર આવતા ને તમે એટલે પણ યાર દવાખાનાનું કામ હતું એટલે હું કહું રાજુભાઈ અમે વાત કરી લઈશું. સાચું બોલો છો બાઈક મોમાન ઘેર જ છે મન ઘેર જ છે. મન નહીં લાગતું મોમાન ઘેર હોય એવું. મોમાન ઘેર મૂકીને આયા યાર. ના ભાઈ મોમાન ઘેર જ. કાલે મામા છોકરો ના ના તમે બે પાછા જાઓ ઘેરી બાઈક લઈને આવો મારે જવાનું છે બહાર ભેજો એટલે બાઈક તો જોઈશે મારે બાઈક લઈને આવો તમે વધના બાઈક જોઈએ મારે હવે 5 વાગે જવાનું મારે હારી હવે તમે બે મને સીધે સીધું કહો બાઈક તમે મોમાન ઘેર વેરીને આવ્યા છો કે રસ્તામાં કોઈ જાય કોઈને આલી દીધું તમે સીધે સીધું કે જે હોય બરાબર છે મને તો અહીં ખબર પડી લે એમ બે પૂછપૂછ ના કરશો મને બધી ખબર જ છે કઈ ગયું છે બાઈક એમ મારા ફોન આવી ગયો હપ્તાવાળાનો ફોન હવે હપ્તાવાળાનો ફોન આવી ગયો રાજુભાઈ શું હતું મારે કશું ખબરવું જ નહીં જો મેં પહેલી ને છેલ્લી વાત તમને બેન બાઈક આલ્યું તારે મેં તમને શું કહીને આલેલું બાઈક જેવું લઈ જાવ છો એવું બાઈક ઘેર લઈને આવવાનું બરાબર કે હપ્તા નથી ભર્યા એ તમારે મારે નહીં જોવાનું ને તમે મારું બાઈક લેવા આવ્યા મેં તમને આલ્યું મેં તમને જેવું બાઈક મારું આલ્યું એવું બાઈક મારે પાછું જોઈએ અને તમારી ભૂલ છે ભૂલ મારી જોઈએ કે બાઈક લેવા તમે આવેલા મારા જોડે બરાબર મારે કશું નહીં મારે મને બાઈક લાવવા અને હપ્તા જોઈ ઓલી ઉભી આ ક્યાં જઉં છું હે સીધે સીધી ઉભી આ બાઈક લાવું છે કે જાઉં તમારા ડોહા જોડે ઘેર ના જાઓ ના ના બાઈક તો આવી જશે મારે બાઈક વધે બાઈક જોઈએ ઘેર ના હોજે ને હોજે ત્યાંથી લાવવાનું ને. એ તમે જે કરો એ બાઈક લાવું છે હું તમારા ડોહાન ઘેર જાઉં બેન ડોહાન ઘેર જાઉં ના ના ઘેર જવાની જરૂર નહીં તો પછી બાઈક તો તમારું આવી જશે પણ તમારે રસ્તા ભરવા જોઈએ ને આવું યાર તમે કીધા વગર અલા, હપ્તા હું ભરે હપ્તા નહીં તો પછી માં જોયા તો સૌથી કોઈ ના લઈ જયું તમારી જોડે જ કેમ લઈ જયું તમે તો ગરીબ બાળક નીકળો હોત. તમે પણ બાઈક લેવા શું લેવા આયા એટલે અમને મેં તમને હવેથી બાઈક નતું આલ્યું બરાબર છે સીધી ને સિમ્પલ વાત તમે મને બાઈક વચ્ચે લાયા છો કે હું તમારા ડોહાન ઘેર જઈને વાત કરું હોજે ને હોજે તો વળી ચોથી આવે યાર હા તો હેડો તમારા ડોહાન ઘેર હેડો સીધે સીધી આવો. ના, નહીં. ના હેડ 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 ના હું આમ હેડ ઘેર સીધી હેડ નેટ જો કયા ગઈ તો બીજે નેટ ભાઈ યાર ને સીધી સીધી હેડ પગમાં મેજી મેલી એવું કરું છું હેડ ના એક કામ કરો રાજુભાઈ કરો બોલો ભાઈ આપણે ક્યાંય જવાની જરૂર નહીં ફોન કરીએ કાલ બાઈક તમને કાલ હોજ સુધી તમને તમારું બાઈક કાલ મળી આની વાત જ નહીં કરવાની ભાઈ કહું છું તને મારે હોજે જવાનું છે બાઈક લઈને બહાર અને પણ કોકનું લઈ જાઓ અમારે છોડાવવાની જવાબદારી અમારી ઘેર કઈ જવાની જરૂર નહીં ને તો અમારી કેમનું છોડાવશો ખબર છે કેટલા પૈસા બાકી ખબર છે તમને હવે કોક 10,000 રૂપિયા ગયા હતા તો 10,000 નો કેટલા મીંડો આવે ખબર પડે બધા જોયા છે 10,000 રૂપિયા એ તો અમે કરી લઈશું એ બધું તમારે નહીં જોવાનું તો અહીં લાવશો તમે પૈસા તો લાવીશું અમે તો અહીં લઈશું ચોરી કરવા જશે બેવું હું જો બાઈક તો મને ચલાવીને તમે ના પાડી મેં તો તાર કીધા પણ હું તો ઓળખતો નતો તે કીધું એટલે બાઈક લાવેલું ને અલ્યા પણ લઈ આલે હું તમને બાઈક ગમે તો અહીં પણ તું પૈસા લાવે છો 10,000 રૂપિયા એટલે શું થાય ખબર પડે એ તો વાત તો તમારી સાચી છે પણ તો પછી? હવે કોક તો કરવું પડશે ને તીર આવીને બેઠું છે તો હવે યાર તાર ડોહો પૈસા ભરશે તો કેર હેજ ને ટાઈમ ના બગાડે ના, એક ફોન કરો ને ઉભા રહો ને કરીએ છીએ ઓ ભાઈ આ તો ભાભી ની હ 10,500 અલ્યા ભાભી ની સમજો હવે આ તો ભાભી ની હ મારે લગ્ન માં જવાનું હતું હા એક ફોન કરો અત્યારે આપણે ટેમ્પરરી નીકળવું પડશે જો નહીં તમે નોકરી ધંધો કરતા નહીં હું કરતો નહીં આપણા બાપાની મિલો ચાલતી તો એને 10,500 લઈને બાઈક છોડાઈ લાવી તારા કરો પણ અત્યારે ભાભી મને તમારે 15 દાડામાં લગ્ન છે ને હું તમને 10 દાડામાં ચેન તમારી પાછી લાવી બરાબર નાલું તો હું ઘેર શું કહું ઘેર અરે એમ કેજો
ભાઈબંધ લઈ ગયો છે પહેરવા એને લગ્ન થતું. હું તારું નામ જે ભૂરીઓ પહેરવા લઈ ગયો. હા કશો વાંધો નહીં. હવે જો આપણે કન્ફર્મ તો થઈ ગયું બરોબર, પૈસા બૈસાનું બધું કરી લઈશું. હવે ખાલી હમણાં વાત કરી લઈએ તો ઘેર જઈને ગયા નહીં, ને તો આપડા બે ની હોતે છે ને ખાવાય નહીં મળે, ઊંઘવાય નહીં મળે, બરવડ પર પડી દેવું પડશે. મસરો તોડી થાય છે. હા 10 દિવસમાં તમને એ પાછું મળી જશે. હા રાજભાઈ બોલ બોલા બોલ. જો અમારા છે તે પૈસાનું સેટિંગ તો થઈ ગયું છે હવે, બરાબર, પણ કાલ હોવા સુધી તમારે ટાઈમ આલવો પડશે. કાલ હોય મારા બાઇક માં ના મળે શું કરવાનું તું મને એમ કે. કાલ હોવા સુધી ના મળે તો જજો, પછી દોહા જજો તો જાઓ એમ દોહા જો. તાર તો અત્યારે ભગાય નાખે યાદ રાખજો હો. સારું બાપા, પણ કાલ હોવા સુધી તમારે બાઈક મળી જશે તમને. કાલ હોજે 5 વાગે મારું બાઇક માં જોડે જોઈએ બરાબર.